हेलो फ्रेंड्स, मम्मीज किचन क्राफ्ट में आप सबનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પપૈયાના પાનની ગોળી, જે આપણે ઘરમાં જ પપૈયાના પાનથી તાજા પાનથી બનાવીશું। આયુર્વેદમાં પપૈયાના પાન અને પપૈયાનું ખૂબ મહત્ત્વ છે। તો એમાંય જો આપણી પાસે પપૈયાના પાન હોય અને જો પપૈયાનું ઝાડ આસપાસમાં હોય તો આ બનાવવું બહુ સરળ છે। પપૈયાના પાનની ગોળી બનાવવા માટે સૌપ્રથમ આપણે પપૈયાના પાન તાજા તોડી લાવીશું। મારા ઘરે આ પપૈયાના ઝાડ છે એટલે મેં એના પાના આજે સવારે જ તોડ્યા હતા, જે અત્યારે હું એની પ્રોસેસ કરીશ। સૌ પહેલાં પપૈયાના પાનને બરાબર રીતે મોટા વાસણમાં રાખી ધોઈ લેવા। ધોયા પછી એને મિક્સીમાં થોડા થોડા કરીને પીસી લેવા। પીસી વખતે થોડુંક પાણી નાખવું, જેથી બહુ સારી રીતે એકદમ ઝીણું બારીક પીસાઈ જાય। આ રીતે બધા જ પાના વારાફરતી પીસી લેવા। આ બધી પીસવાની પ્રોસેસ થાય છે ત્યાં સુધી હું તમને આના વિશે થોડું જણાવું। પહેલાં તો તમને એમ થશે કે પપૈયાના પાનને ઘરમાં પીસીને ગોળીઓ બનાવવાની શી જરૂર, બજારમાં તો મળે છે। પણ ઘરમાં બનાવીએ તો એક તો શુદ્ધતાની ખાતરી હોય, અને બીજું કે 30 કે 20 ગોળી 500 થી 600 રૂપિયા સુધીની આવે છે। તો આપણે ઘરમાં જો પપૈયાનું ઝાડ હોય તો આને બનાવવું ઇઝી થઈ જાય। અને બીજું કે પપૈયાના પાનના તમે જો ફાયદા દેખશો કે સાંભળશો કે તરત જ તમને એમ થશે કે હું પણ આને બનાવું। તો ધ્યાનથી સાંભળો કે આના શું શું ફાયદા છે। આયુર્વેદમાં પપૈયાના પાન અને બીજને ખાલી પેટે ખાવાનો અઢળક ગુણો બતાવ્યા છે, પણ આપણે એને ડાયરેક્ટ ખાઈ નથી શકતા, એટલા માટે એનો રસ બનાવવો કે પછી એની ગોળી બનાવવી બહુ જરૂરી થઈ જાય છે। પણ રસ પણ એનો એટલો બધો કડવો લાગે છે કે સામાન્ય રીતે આપણે પી નથી શકતા, એટલે એની જો ગોળી બનાવી દઈએ તો આસાનીથી એને લઈ શકાય છે। પપૈયાના પાનમાં ફાઇબર, પેપેન એન્ઝાઇમ, ફ્લેવોનાઇડ્સ, વિટામિન ઇ અને એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે। મેલેરિયા અને ડેન્ગ્યુની સારવાર માટે આયુર્વેદની દવામાં પપૈયાના પાનનો પારંપરિક રીતે યુઝ કરવામાં આવે છે। ખાસ કરીને ડેન્ગ્યુના તાવમાં જ્યારે આપણા પ્લેટલેટ્સ એકદમ ઓછા થઈ જાય છે ત્યારે પ્લેટલેટ્સ વધારવા માટે ખાસ કરીને આ પપૈયાના પાનનો રસ કે ગોળી લેવામાં આવે છે। પપૈયાના પાનનો 1 ગ્લાસ જો તમે રસ પીઓ તો એક દિવસમાં 50,000 જેટલા પ્લેટલેટ્સ વધી જાય છે। બીજું, પપૈયાના પાંદડામાં વિટામિન એ, બી, સી, ઇ અને કે સમૃદ્ધ પ્રમાણમાં છે, અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને આયરન જેવા ખનિજ પણ ભરપૂર છે। એટલે પપૈયાના પાનનો અર્ક પેપેન નામના એન્ઝાઇમ હોવાથી એમાં એની હાજરીને કારણે પાચનની વિકૃતિઓ હોય, પાચન શક્તિ વીક હોય, પેટનું ફૂલી જતું હોય એવામાં પણ લઈ શકાય। પપૈયાના પાનની કેપ્સ્યુલ ઉચ્ચ બળતરા વિરોધી ગુણધર્મ હોય છે, જે સોજો અને બળતરા ઓછું કરવામાં પણ મદદ કરે છે। પપૈયાના પાનમાં સ્કિનને સારી કરવાના પણ ગુણો છે, અને સાથે સ્કિનને યુવાન પણ રાખે છે। પપૈયાના પાનનો રસ પ્રોપરલી નીકળી ગયો છે અને હવે એને કાસાની થાળીમાં મેં કાઢ્યો છે। આને અમે 1 થી 2 દિવસ તડકામાં રાખી સૂકવી દીધો છે। છાયલામાં પણ રાખીને સૂકવી શકાય છે। હવે એનો પાવડર બની ગયો છે। પપૈયાના પાનનો પાવડરને આપણે એ રીતે યુઝ કરવાનો કે જેની ગોળી આપણે આસાનીથી લઈ શકીએ। તો સૌપ્રથમ આપણે થોડો ગોળ લીધો છે, જેને ઝીણો ઝીણો કાતરી લીધો છે, અને આ ગોળને આપણે ગરમ કરવા કઢાઈમાં નાખીશું। ગોળ થોડો પીગળે ત્યાં સુધી અને થોડો પાક થાય ત્યાં સુધી એને ગરમ કરવાનો છે। આપણો ગોળ પ્રોપર પીગળી ગયો છે। હવે આ ટાઈપનું પીગળી જાય એટલે થોડીક વાર નજી રાખી એનો પાક બનાવી લેવો। થોડો હલકો પાક થઈ જાય પછી આપણે જે આ પાવડર બનાવ્યો હતો એ આમાં નાખીશું। આ પાવડર બરાબર મિક્સ થાય એટલે આપણે એને ગેસ બંધ કરી પ્લેટમાં કાઢી લઈશું। આજના સમયમાં આપણને પોલ્યુશન બહુ વધવાને કારણે આપણા વાળમાં પણ ખૂબ સમસ્યાઓ થાય છે। તો પપૈયાના પાન એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। પપૈયાના પાન એન્ટી ફંગલ ગુણ પણ ધરાવે છે, અને જે ડેન્ડ્રફને રોકવામાં પણ મદદ કરે છે। મેં આ પ્લેટમાં થોડા ઉપરથી તલ પણ નાખ્યા છે, જે શ્વાસ માટે પણ સારા છે। તલનો ઉપયોગ તમે સ્કીપ કરી શકો છો। મારા બધા જ વિડીયોમાં હું ખાસ ખ્યાલ રાખું છું કે હેલ્ધી હોય,
અને એના આયુર્વેદિક ગુણધર્મ પણ ધરાવતી હોય. તો આજનો મારો આ પપૈયાના પાનના રસનો મહત્ત્વ અને પપૈયાના પાનની ગુણ જે ગોળી એ પણ તમને એનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને વિડીયો જો જાણકારીથી ભરપૂર લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે, નવી રેસીપી સાથે.